રાજકોટ શહેરની અંદર 2 દિવસ પહેલાં જ મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા. ત્યારે તમે જુઓ જે રસ્તા ઉપરથી મુખ્યમંત્રી શ્રી પ્રસાર થવાના હતા એ સ્વચ્છ જે કોઈ દિવસ આપણે રાજકોટમાં ન જોયો એવો રસ્તો શણગારી દીધો હતો. આજે આપણે આ રેવન્યુ વિભાગે ઊભા છે. અહીંયા કરોડો રૂપિયાની આવક ગુજરાત સરકારને આ ઓફિસ કમાઈને આપે છે. કારણ કે 6% આપણે રેવન્યુ દસ્તાવેજમાં લઈ છે. જ્યારે લોકો મકાન વેચતા હોય કે મકાન ખરીદતા હોય કે પ્લોટ વેચતા હોય કે ખરીદતા હોય એ લોકો અહીંયા આવતા હોય છે. આજે અડધી કલાક વકીલશ્રીઓ પણ આવતા હોય, અડધી કલાક દસ્તાવેજ માટે અહીંયા રાહ પણ જોવી પડે. ત્યારે તમે જોઈ શકો કે કેટલો કચરો હતો. લોકોને અહીંયા દસ્તાવેજ કરવા આવે અને ક્યાંક ને ક્યાંક એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ પણ હકીકત છે. બીજી આપના માધ્યમથી વાત કરવા માગું તો જે વોશરૂમ છે સામે દેખાય છે કે બહેનો આવતા હોય, ભાઈઓ આવતા હોય, વોશરૂમની હાલત કઈ છે એ પણ તમે જુઓ. બેસવાની પણ પૂરી વ્યવસ્થા નથી. જે સામાન્ય પાણીના આપણે પરબો બંધાવતા, આ તંત્રને કહેવા માગું છું, તો પણ પાણીની પણ વ્યવસ્થા નથી. લોકો કંટાળી જાય અડધી કલાક દસ્તાવેજ કરવા. સર્વર ગુજરાત સરકારનું ડાઉન હોય ત્યારે પણ. એટલે આજે અમે એક કાર્યક્રમ એટલા માટે કર્યો છે કે લોકોની, રાજકોટની જનતા આ બાબતે જાગૃત થાય. કમિશનરશ્રીનો બંગલો અહીંથી, મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીનો બંગલો અહીંથી 100 મીટર દૂર છે. ત્યાં શેરીમાં જાજો ત્યાં કચરો નહીં દેખાય. વોર્ડ નંબર 7 એટલે કે રાજકોટના મેયરશ્રીનો વોર્ડ છે. કલેક્ટરની નીચે આ ઓફિસ આવે છે, PWDમાં આવે છે. અહીંથી રાજકોટ મહાનગરપાલિકા પણ નજીક થાય છે. છતાં પણ અહીંયા આ કચરો આ જ સૂચવે છે કે સમગ્ર રાજકોટની અંદર જે જાહેર સ્થળો છે એની હાલત શું છે. આજે આપણે એક ઓફિસે ઊભા છીએ, બીજી ઓફિસ DHમાં આવેલી છે, એ પણ આ જ પરિસ્થિતિની અંદર છે. સમગ્ર રાજકોટ શહેરની અંદર જાહેર સ્થળોની આ હાલત છે. આપના ચોથી જાગીરના માધ્યમથી હું રાજકોટની જનતાને વિનંતી કરવા માગું છું કે રાજકોટની જનતાએ જાગૃત થવું પડશે. જ્યાં જાહેર સ્થળ ઉપર આપણને ગંદકી કે કચરો કે XYZ કોઈ પણ વસ્તુ તંત્રની લાપરવાહી દેખાય ત્યારે આપણે એમનો ફોટો પાડી અને આપણા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી અને રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી જે એમ કહી રહ્યા છે કે સ્માર્ટ શહેર રાજકોટ છે, તો એમને હેશટેગ કરીને આપણે બતાડવું પડશે. આ રાજકોટની જનતાની જવાબદારી છે. એવી જ રીતે રાજકોટના મેયરને પણ હેશટેગ કરી અને જાણ કરવી પડશે. તો મેયરશ્રી અને કમિશનરશ્રીને ખબર પડશે કે આપણે જે વાત કરી રહ્યા છીએ કાગળ ઉપર કે રાજકોટ સ્માર્ટ શહેર છે, એવું નથી. જમીની હકીકત અલગ છે. એટલે એક જાગૃતતા આવે અને લોકોની સુખાકારી માટે આજે વિરોધ પક્ષે આ કાર્યક્રમ કરેલો છે.